સોના રૂપાના કળશે પ્રભુને નવરાવો હર્ષે, પાવન નદીઓના પાણી દેવો લાવ્યા છે આણી. અનારા તો પુણ્યની ધારા છે, પ્રભુજી તો અમારા છે. અનારા તો પુણ્યની ધારા છે, પ્રભુજી તો સોના રૂપાના કળશે પ્રભુને નવરાવો હર્ષે, પાવન નદીના પાણી દેવો લાવ્યા છે તાણી. અધારા તો પુણ્યની ધારા છે, પ્રભુજી તો અમારા છે. અધારા તો સંગીતની ધારા છે, પ્રભુજી તો અમારા છે. સમીરભાઈ
સ્નેહ તો મળ્યો મને ઘણાનો, પણ બધો શરીરના સલાનો. સ્નેહ તો મળ્યો મને ઘણાનો, પણ બધો શરીરના સલાનો. આત્મ એક તું સ્વજન છે, તારો સાથ છે સલાનો. ભાવ જેવા સ્વાર્થનો લગીર પણ નથી, એવા આ સંબંધની થાય છે કે બસ ગાંઠ બાંધ્યા કરું. હજી 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 સ્વામી તારા સ્નેહનો મને ધરમ નથી, પ્યાસ જીવતી નથી. થાય છે કે બસ ઘૂંટ પીધા કરું. હજી 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 સૂર્યના કિરણ વધે છે, મેઘરાજ પણ કદી ઉઠે છે. સૂર્યના કિરણ વધે ઘટે છે, મેઘરાજ પણ કદી ઉઠે છે. દાન આપનારી ધરતી માતા કોકવાર ધાન છોડે છે. રાત દિન વહે છે તારા નેરની નદી, આટતી નથી કરતી. થાય છે કે બસ તક ધાર્યા કરું. હજી 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 સ્વામી તારા સ્નેહનો મને ધરમ નથી, પ્યાસ નથી. થાય છે કે બસ મૂકી દીધા કરું. હજી 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 થાય છે કે બસ ભક્તિ કર્યા કરું. હજી 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 સ્વામી તારા સ્નેહનો મને ધરમ નથી, પ્યાસ જીવતી નથી. થાય છે કે બસ ઘૂંટ પીવા કરું. હજી 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 હે તારા ગુણોની પાટ મને આપો મારા સ્વામી. હે તારા ગુણોનો સ્પર્શ મને આપો મહાવીર સ્વામી. મને તારા બનવાના ઘણા ચારુ કે શિરા
ચાલુ રહેશે. હે તારા ગુણોની પાટ મને આપો મારા સ્વામી, મને તારા બનવાના ઘણા ઓરતા, તારા ગુણોનો સ્પર્શ મને આપો મારા સ્વામી, તારા ગુણોનો સ્પર્શ મને આપો મારા સ્વામી, મને તારા બનવાના ઘણા ઓરતા, તારા ગુણોની પાટ મને આપો મારા સ્વામી, મને તારા માર્ગ તણાવોતા. વીજનો જબકાર થાય એટલી જ વારમાં છોડ્યા તે માનવીમાં. વીજનો જબકાર થાય એટલી જ વારમાં છોડ્યા તે માનવીમાં. ધૂળ મેળવવા હું રાજપંથ છોડીને કાંટાળી કેડી ચડુઆ. તુજ ગુણ મેળવવા હું રાજપંથ છોડીને કાંટાળી કેડી ચડુઆ. અમૃત જળના ભાગ્યથી છોડાવો મારા સ્વામી, અમૃત જળના ભાગ્યથી છોડાવો મારા સ્વામી, મને તારા માર્ગ તણાવોતા, તારા ગુણોનો સ્પર્શ મને આપો મારા સ્વામી, તારા ગુણોની પાટને આપો મારા સ્વામી, મને તારા માર્ગ તણાવોતા, મને તારા બનવાના ઘણા ઓરતા, મને તારા માર્ગ આ ટેસ્ટિંગ હતું. બધાને અવાજ બરોબર લાગે છે? અહીં બેઠેલા દરેક જણ ખૂબ ભાવથી આપણે બધા જોડાય જેટલા છે. ક્રીમ ક્રાઉડ અહીં જેટલા બેઠા છો ખૂબ ભાવથી ભક્તિમાં જોડા. તપસ્વી રત્નો અહીંયા બેઠા છે એટલે બહુ મોટી વાત છે મારા માટે તો. કારણ આટલી તપસ્યા ચાલતી હોય અને સૌથી મોટો સિદ્ધિ તપ ચાલતો હોય. આ સિદ્ધિ તપ શા માટે કરવાનો? મહાવીર સ્વામી ભગવાન એમ કહે છે આપણા આત્માની સિદ્ધિ માટે આ સિદ્ધિ તપ. 8 બારી ચડવાની છે. શેના માટે? 8 કર્મોના ક્ષય માટે. પહેલી બારી ચડે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય. બીજી બારી ચડે દર્શનાવરણીય. બસ આવી રીતે બારી ચડતા 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 એક વખત મોક્ષની બારી બહેનો ચડી જશે. એકવાર બે હાથનો ઉપયોગ કરીને રોજ સવારે પરમાત્મા પાસે જઈએ છીએ ત્યારે એટલું જ કહીએ છીએ ભગવાન રોજ સવારથી સાંજ સુધી ખા 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 કરનારો હું. ખરેખર હું તારા જેવો ક્યારે બનીશ? મને અણહારી પદની પ્રાપ્તિ ક્યારે થશે? બસ આવા જ ભાવ આજે પ્રગટ કરવાના છે. આજે પરમાત્મા મહાવીરનો જન્મ વાંચન કેટલા સરસ મજાના ભાવે બધાએ કર્યું છે. ખૂબ દિલથી બધા જોડાયા છે. આજે તમે પરમાત્મા મહાવીરને જન્મ વાંચન એટલે જન્મદિવસ ઉજવો ને આપણે. તમે કોઈનો બર્થડે હોય તો એને ત્યાં જાઓ તો ખાલી હાથે જાઓ કે કંઈક લઈને જાઓ? સાચું બોલજો. હા સાચું બોલજો. કંઈ ને કંઈક ગિફ્ટ લઈને જાઓ ને કે એનો બર્થડે ઉજવે તો આપણે ગિફ્ટ આપીએ. આજે સાચું બોલો અહીંયા બેઠેલા દરેક જણ, તમે પરમાત્મા મહાવીરને શું ગિફ્ટ આપી? ભગવાન મહાવીરને તમે શું ગિફ્ટ આપી? ખાલી બસ જન્મ વાંચન કર્યું, નાચ્યા, મજા આવી. શું ગિફ્ટ આપી પરમાત્માને? બોલો. કહ્યું છે કે જે પતિના શાસનમાં આપણે રહેતા હોઈએ
એ ભગવાનને રોજ યાદ કરવો જોઈએ. ચરમ તીર્થપતિ એટલે ભગવાન મહાવીર. રોજ ઓમ રીમ શ્રી મહાવીરાય નમઃ આટલી માળા આપણે તો ગણવી જોઈએ. 5 મિનિટ પણ નહીં લાગે. આટલી ગિફ્ટ આપશો આજે ભગવાનને? તમને કહું 5 મિનિટ લાગશે કે હે ભગવાન, જ્યારે તારા કલ્યાણકો આવે ત્યારે, અને રોજ બની શકે તો, કારણ કે એ શાસનના ઉપકારી કહેવાય. શાસનપતિ એટલે સૌથી છેલ્લા ઉપકારી આપણા કોણ? ભગવાન મહાવીર. કેમ? 48 hours 16 પ્રહર પ્રભુ દેશના કંઠે. આવડે છે ને બધાને? સવારે ડેરામાં બધા બોલો છો અને કેવી સરસ પૂજા કરો છો. 16 પ્રહર સુધી દેશના ને આપી ભગવાન મહાવીરે. કેમ? હવે મારા પછી કોઈ તીર્થંકર નહીં થાય, એટલે બસ જેટલું મારાથી થાય એટલું હું આપી દઉં, જેટલું થાય એટલું આપી દઉં. 16 પ્રહરની દેશનામાં ભગવાન મહાવીરે પાણીનું એક ટીપું પણ નહોતું. 48 કલાક નોન સ્ટોપ ભગવાન બોલતા રહ્યા, બોલતા રહ્યા, બોલતા રહ્યા, બોલતા રહ્યા. પરમાત્માની વાણીનો કેવો પ્રભાવ છે! વીર પરમાત્માની વાણી આપણને મળી છે. ખરેખર ભગવાનની વાણી માટે એટલું કહી દઉં ને કે જે કોઈ પણ વ્યક્તિ ભગવાનની વાણી સાંભળે છે, ખરેખર એને ત્યાંથી જવાનું, ઊભા થવાનું મન નથી થતું. જ્યાંની દેશના પૂરી ન થાય ત્યાં સુધી. ભલે ઉંદરનો જીવ કેમ ન હોય, તિર્યંચુ દેવ હોય, સાધુ સાધ્વીજી હોય, આમ 12 પરસદા ભરાઈ હોય, ભગવાનની વાણીના સૌથી મોટા ગુણો કયા છે? કદાચ તમે સાંભળતા હશો, ભગવાન કયા રાગમાં દેશના આપે કોને ખબર છે? જો મને ખબર હતી આ બેન બોલશે, માન કહું છું રિયલ. મેં હમણાં એક ગ્રંથમાં વાંચ્યું, સાંભળજો. ભગવાન 6400 રાગમાં દેશના આપે છે. 6400. અને ખરેખર આંચવાથી કેટલો મોટો લાભ મળે છે. એમાંનો મુખ્ય રાગ અગર જો કોઈ હોય તો એ છે માલકંસ રાગ. ભગવાન જ્યારે દેશના આપતા હોય, નારી ભગવાન તેમ આપણને ઉદાહરણ આપીને કહે છે કે 90 વર્ષની વૃદ્ધા હોય, એના માથે કમસે કમ 40 કિલોનો ભારો હોય, માંડ માંડ ઉચકીને જતી હોય, એક લાકડું નીચે પડ્યું હોય, અને એ લાકડાને પણ ફરી પાછું ઉપર મૂકવા માટે એ આમ નીચે વળી આ રીતે બેઠી અને લાકડું લેવા ગઈ, અને એ કાનમાં ભગવાનની વાણી સંભળાઈ ગઈ. નાની ભગવાન તો કહે છે કે 90 વર્ષની વૃદ્ધા 6 મહિના સુધી પોતાનું ખાવાનું પીવાનું આમ પલાઠી મારીને સોનું પણ ભૂલી જાય છે. શું પ્રભાવ હશે ભગવાનની દેશના! આવા વીર પરમાત્મા આપણને મળ્યા, ખરેખર ફળ્યા છે. મહાસાગરમાં આવ્યું પાપનું પૂર રે, જીવનના મહાસાગરમાં આવ્યું પાપનું પૂર રે, મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન દૂર રે. ભગવાનના માર્ગથી આપણે ખરેખર લાખ જોજન દૂર છીએ કે નહીં? આવા પરમાત્માને બધા કહીશું 100 વર્ષ જૂનું, અને ક્યારેક ક્યારેક અમને ગાવા મળે એવું આ ભક્તિ ગીત છે. 100 years old ભક્તિ ગીત લઈ રહ્યો છું. અહીં બેઠેલા બધા બે હાથ જોડશો. સૌથી ગીત લઈએ, પેલા નવકાર લઈ લઈએ. સમય ઓછો છે એટલે હું નવકાર જરા જલ્દી લઈશ. બે હાથ જોડજો, બધા બે હાથ જોડજો. મંગલમ ભગવાન વીરો, મંગલમ તમ પ્રભુ, મંગલમ સ્તુતિભદ્રાભ્યામ, જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓમ નમો અર્યંતાણ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યમ, ઓમ નમો વજ્જાય, ઓમ નમો લોય સવ સાહુણમ, એસો પંચનમકારો, સવ પાવપણાસનો, મંગલાણમ ચ સર્વેસિ પરમં હવૈ મંગલમ. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી કી. બધાનો 5મો ઉપવાસ લાગે છે આજે. બોલો બોલો મહાવીર સ્વામી ભગવાન કી. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સુંદર મજાનું આ 100 વર્ષ જૂનું મહાવીર સ્વામી ભગવાનનું ભક્તિ ગીત. બે હાથ જોડશો, બધા બે હાથ જોડો. હે ત્રિશલાના જયા માંગુ તારી. મને યાદ છે, નાનો હતો, પાઠશાળામાં ભણતો હતો ને, તો પાઠશાળામાં જ્યારે ભક્તિ ચાલતી હતી ને ત્યારે આ ગીત સાંભળવા માટે એટલે ત્યાં લોકો બેસતા, અને કોઈ આવે અથવા મંડળના ભાઈઓ આ ગીત ગાય તો બધા સાથે મોટા મોટા મંજીરા
વગાડતા વગાડતા ગીત બધા સાથે લેતા હતા. અને અહીંયા જેટલા બેઠા છો તમને બધાને આવડે છે? આવડતું હતું પણ એક લાઈન તો, હે ત્રિશલાના જાયા માંગુ તારી, બસ આટલું બોલવાનું છે. બોલી શકશો? હા, વારે વારે બધા સાથે મળી બોલીએ. જરા હસતા મળે, તાળીઓને તાળી. હે ત્રિશલાના જાયા માંગુ તારી માયા, હે ત્રિશલા જાયા માંગુ તારી માયા, ઘેરી પડ્યા છે મુજને માં, ઘેરી પડ્યા છે મુજને મારા પાપોના પડછાયા, હે ત્રિશલાના માંગુ તારી માં. બોલો રે બોલો, હે ત્રિશલાના જાયા માંગુ તારી માયા. બાપુડાના ભોજન લઈને ચંદન માળા તારી, પ્રભુ ચંદન માળા તારી, ચંદ કૌશિકના ચેર ઉતારી, એરે લીધો તારી, પ્રભુ રોહિણી જેવા ચોર લૂંટારા તુજ પંતે પલટાયા. ક્યા બાત. ઓ હે ત્રિશલાના જાયા માંગુ તારી માયા, સુલસા જેવી શ્રાવિકારે કરુણા આણી સંભાળી, પ્રભુ આણી સંભાળી, વિનવું છું હે મહાવીર સ્વામી, લેશો નહીં વિસારી, પ્રભુ લેશો નહીં વિસારી, સડગંતા સંસારે દેજો, સડગંતા સંસારે દેજો, સુખની શીતળ છાયા. બોલો રે બોલો, હે ત્રિશલાના જાયા માંગુ તારી માયા, રે બોલો હે ત્રિશલા. એક બેન પાછળ બેઠેલા તમે પણ અમારી સાથે જોડાશો. કેટલું લાભ છે. હું અહીંયા જેટલા બેઠા છો ને, જેટલી વાર બોલો છો આ જીવ નેત્ર કરી રહ્યા છો. અને આ ભાવમાં આવી સરસ ભક્તિ કરો છો ને, 100% આવતા ભાવમાં મળશે. જે આ ભાવમાં ભક્તિ નથી કરતા એને આ ભાવમાં પણ નથી મળતી. કારણ કે ભગવાને આપણને આટલો સરળ માર્ગ આપ્યો અને આપણે એનાથી દૂર થઈને વ્યવહાર કરવા ગયા તો આપણે ભક્તિમાંથી વંચિત થઈ ગયા. ખરેખર આ બધું આપણને મળ્યું છે પૂર્વ ભાવમાં આરાધ્યું છે એને કારણે. ઓ ભાઈ, પૂર્વ ભાવમાં તમે ને મેં આપણે બધાએ ભક્તિ કરી છે, માટે અત્યારે ભક્તિમાં બેસવાનું, ભક્તિમાં આવવાનું બધું જ છોડી અને ભગવાનનું મન થયું છે. 2 ઘડી બસ અડધી કલાકમાં ભક્તિ તો પૂરી થઈ જશે. પણ ખરેખર આ અડધી કલાક આવતા ભાવમાં પણ આપણને કામ લાગવાનો છે.
બાકી 24માંથી બધા કલાકો માત્ર પાપ અને પાપમાં આપણા ચાલ્યા જાય છે. ખરેખર આવા દેવાદિદેવ પરમા મહાવીરને બે હાથ જોડીને પ્રાર્થના કરતા કહીએ, ભગવાન તે કેટલું સહન કર્યું છે. આ દુનિયામાં સૌથી વધુ કોઈ તીર્થંકરે સહન કર્યું હોય તે મહાવીર સ્વામી ભગવાન છે. મને તારી પાસેથી કંઈક જોઈએ છે. હું તને ગીતો આપું છું કે રોજ તારું સ્મરણ કરીશ 108 વાર, પણ હું તારી પાસેથી આજે લઈને જઈશ એક જબરદસ્ત કોટીનો ગુણ. અનંત સ્વામી મહાવીર સ્વામી ભગવાન છે. એમાંનો એક ગુણ આવી જાય ને તો ખરેખર મળેલો આ માનવ બહુ સફળ થઈ જાય. કયો ગુણ? સહનશીલતાનો. આપણાથી સહન થતું જ નથી. રિયલ કહું છું, કોઈનાથી ગરથી થતી. હમણાં મુંબઈમાં એક ભાઈને 4-5 ફોન આવ્યા, મારા પૈસા બાકી છે, આપી જાઓ પૈસા બાકી. ભાઈએ સીધું વરલી સી ફેસમાંથી નીચે જંપલાવી દીધું અને પાછું જંપલાવતા પહેલા પોતાના દીકરાને વિડીયો કોલ કર્યો. વિડીયો કોલમાં કહ્યું, બેટા હું જાઉં છું. એ દીકરાને કેટલું થયું હશે વિચાર કરો. ખરેખર આ શેને કારણે? આપણાથી સહન નથી થતું. કોઈ કંઈ કહી દે તો સહન થતું નથી. કેટલી વાર ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે બાળકને મમ્મીએ કીધું કે બેટા હવે મોબાઈલ નહીં પર, અને મમ્મીએ થોડી જોર જબરદસ્તી કરી તો બાળકે સુસાઇડ કર્યું. આ સહન નથી થતું ત્યારે થાય છે. ખરેખર ભગવાન પાસે આ માંગવા જેવું છે. માંગશું? બે હાથ જોડશો? બધા બે હાથ જોડશો? બે હાથ જોડીને, હે સ્વામી ભગવાન, બસ તારી પાસે આજે એટલું જ માંગુ છું. કાંઈ પણ થઈ જાય, ગમે તે થઈ જાય, મને સહનશીલતાનો તારો ગુણ આપ. આવા પરમાત્માનો જ્યારે જન્મ થયો હશે અને સૌથી પહેલા સિદ્ધાર્થ રાજાએ એ મનનું મુખ જોયું હશે. પ્રિયમવદા દાસી એમને જ્યારે જન્મ વધામણી કરવા આવે છે, આપણે જન્મ ઉજવ્યો, જન્મ થયો, બસ એટલું જ. પણ ત્યાર પછી જે ભાવથી ક્ષત્રિય કુળની અંદર લોકો જોડાયા હશે, ખરેખર એ ભાવ આપણે વ્યક્ત કરીએ. બધા બે હાથ જોડશો? બધા બે હાથ જોડશો? બધા બે હાથ જોડી ખૂબ સરસ મજાનું મને ગમતું મહાવીર સ્વામી ભગવાનનું ગીત બધા સાથે મળીને લઈએ અને કહીએ, હે માતા ત્રિશલાજીનો છૈયો રે, હા પ્રભુજી કેવા શોભે છે, તો નંદી વર્ધનનો ભૈયો રે, હા પ્રભુજી કેવા. બધા બોલી શકશો? હા પ્રભુજી કેવા. પણ અહીં બેઠેલા બધા હા પ્રભુજી કેવા. હા, ઘણા લોકો પછી જઈને પણ ભગવાનની ભક્તિ આવી રીતે કરી શકો. જેટલા પણ આવ્યા છો, હા પ્રભુજી કેવા. હું તમને કહું, તમે ભૂલી જશો. જોઉં છું તમે ભૂલો છો કે નહીં. ઓકે, ચાલતા. અને કોઈની ભાવના હોય તો આવી શકો છો, પણ તમારે ઉપવાસ હોય તો રહેવા છો. બેઠેલા બધા તાળીઓ ન તાલે. હે માતા ત્રિશલાજીનો છૈયો રે, હા પ્રભુજી કે મોહે, એ તો નંદી વર્ધનનો ભૈયો રે, હા પ્રભુજી કેવા શોભે છે, માતાની ગોદમાં મૂર્તિની શ્વાસ, ગુરુ મુખલડું મન કેસે. માતા ત્રિશલાજીનો છૈયો રે, પ્રભુજી કેવા શોભે છે, એ તો નંદી વર્ધનનો ભૈયો રે, હા પ્રભુજી કેવા શોભે છે. તાળીઓ તાળે. ચંડ કૌશિકને ચંદન બાણા તારી, ચંડ કૌશિકને ચંદન બાળી. હે હું પૂછું પ્રભુજી, શું ભૂલ થઈ અમારી રે. હું પૂછું પ્રભુજી, શું ભૂલ થઈ અમારી રે. મને ગમતી ઉગારજો, હાથ મારો ચાલજો, મારા પ્રભુજી કેવા શોભે. માતા ત્રિશલાજીનો છૈયો રે, હા પ્રભુજી કેવા શોભે છે, નંદી વર્ધનનો ભૈયો રે, હા પ્રભુજી કેવા શોભે છે.
નાનો ભલો તો ભાવ પણ મારા મોટા છે, નાનો ભલો તો ભાવ પણ મારા મોટા છે, એ શોભી રહ્યા જાણે પ્રભુ લાભના ગોટા છે, એ શોભી રહ્યા જાણે પ્રભુ લાભના ગોટા છે, માતાની ગોદમાં મુક્તિની શોધમાં ગુરુ મુખલડું મલ કેસે, માતા કૃષ્ણાજીનો જઈયો રે, હા જરા જુદા જુદા, હા વારે વાહ, એ તો નંદી વર્ધનનો ભૈયો રે, હા પ્રભુજી કેવા શોભે છે, અરે હા પ્રભુજી કેવા શોભે છે, કૃષ્ણાનંદન મહાવીરા, કૃષ્ણાનંદન કોટી વંદન ભવ દુઃખ ભંજન નિરંજન ઓ વીરા રે વાલા, ના નિરંજન ઓ વીરા હે રે, પાવ ઉનાળા દીન દયાળા, પાવાપુરી વાળા દીન દયાળા, પરમ કૃપાળુ મહાવીરા, જગ મંગલ વાળા, શાંતિ દેનારા, તુહરનારા મહાવીરા રે વાલા, તુહરનારા મહાવીરા, જય સસન વાલો રે, અચકો મચકો નથી બોલવાનું, શું બોલવાનું છે? જૈનમ જયતી. આ વીર પ્રભુ જેણે શાસનની સ્થાપના કરી છે, બધા સાથે કહીશ જૈનમ જયતી. ભાઈ કુછ બજાના મત હા, ઇનકે મુંહ से मुझे सुनना है. જો જે પણ આવ્યા છો બધા સાથે મળી, મને જૈન સસણવાનું રે, મારા દેવાધિદેવ મને પ્યારા રે, મારા મહાવીર સ્વામી મને વાલા રે, એ તો મારા હૈયામાં બિરાજે છે, એ તો ક્ષત્રિય કુળમાં બિરાજે છે, એ તો ભાઈઓ બહેનો ના મનમાં બિરાજે છે, એ મને જૈન સસન મળવાનું રે, જૈનમ જયતી શાસન, ગાન તમારા ગાતા રે ગાતા આવડે છે ક્યાં તાળીઓના તાલે ગારા, અમે સમયનો ભાન ભૂલ્યા, ખાવું ભૂલ્યા, ઊંઘ અને આરામ ભૂલ્યા રે ચીરે, ઊંઘ અને આરામ ભૂલ્યા એ ચીરે, વોટ્સએપ ભૂલ્યા, મોબાઈલ ભૂલ્યા, ભૂલ્યા કે નહીં ભૂલ્યા? વોટ્સએપ ભૂલ્યા, મોબાઈલ ભૂલ્યા, પાપણો પ્યાર ભૂલ્યા, એવા એકા બના કે સડગેલો
બોલો જેવી જેવી સાયની મેળવો તેનો ઠાઠ છે મોટા લોકો વિમાનમાં બેહી ઘર જાય છે કોઈના ઘેર ઘોડા ગાડી કોઈના ઘેર મોટર ગાડી ગામમાં જુઓ ત્યાં ગાડા દોડાય છે ગામડામાં જુઓ ત્યાં ગાડા જોડાય છે આજકાલ નેટવર્કમાં મર્સિડીઝની દોડધામ આજકાલ નેટવર્કમાં ટેસ્લાની દોડધામ છતાં લોકો પગે ચાલી આવે છે ને જશે પ્રભુ ભક્ત જીવતા છો ત્યાં સુધીનો ઠાઠ માટ પ્રભુ ભક્ત જીવતા છો ત્યાંનો ઠાઠ માટ હુઆ પછી નાના મોટા ઠાઠડીમાં જાય હુઆ પછી નાના મોટા ઠાઠડીમાં મહાવીર તારા સત્સંગમાં મારા પ્રભુજી કેરા રંગમાં રંગાઈ જાય રંગમાં મહાવીર તારા સત્સંગમાં મારા પ્રભુજી નાનું રંગમાં રંગાઈ જાય રંગમાં રંગાઈ જાય રંગમાં મોબાઈલ ના હવે સંગમાં મારા પ્રભુજી કેરા રંગમાં રંગાઈ જાય રંગમાં તું રંગાઈ જાય રંગમાં આજે ભજશું કાલે ભજશું વીરનું નામ ક્યારે ભજશું વીરનું નામ શ્વાસ ખૂટશે નાડી તૂટશે શ્વાસ ખૂટશે નાડી તૂટશે પ્રાણ ના રહે તારા અંગમાં રંગાઈ જાને રંગમાં મહાવીરના સત્સંગમાં મારા પ્રભુજી કે રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કેવા સરસ મજાના ભાવ કે રંગાઈ જાને રંગ કોઈ કહીએ છીએ અમે પોતાના આત્માને કે એ જીવ આવો સરસ મજાનો અવસર મળ્યો છે તો હવે તો રંગાઈ જા કેવા સરસ મજાના ભાવ થયા છે મજાના ભાવે તપસ્વી બેસે છે એ મોટી વાત છે ચાલો બે હાથનો ઉપયોગ કરજો ખરેખર આજે એમની 8મી બારી અને એમાં 5મો ઉપવાસ ધન્ય છે આપણે બધા સાથે મળી ખૂબ ભાવથી આવી ભક્તિમાં જોડાઈએ ભગવાનને કહીએ કે ભગવાન તારા જેવું સત્વ તો મને નહીં મળે પણ છતાં એનો અંશ પણ મને આપીશ તો એ મારો બેડો પાર થઈ જશે બહુ સુંદર મજાના ભાવે મારા હૃદયમાં આપણે અંકિત થવાનું છે આ પરમાત્માને કહીશું કે હે ભગવાન જેમ બરફનો સ્વભાવ છે ઠારવાનો જેમ અગ્નિનો સ્વભાવ છે બાળવાનો જેમ ઝેરનો સ્વભાવ છે મારવાનો મારા પ્રભુનો સ્વભાવ છે તારવાનો બસ ભગવાન મને દીધે આવા દેવાદિદેવ પરમાત્મા મહાવીર આપણને મળ્યા છે આવો રે આવો મહાવીર નામ લઈએ અને મહાવીર નામથી ભવ પાર તરી જઈએ કરવું છે બધા સાથે મળી બે હાથ જોડશો બધા બે હાથ જોડશો બે હાથ જોડી ખૂબ ભાવથી બધા સાથે મળી આવું સરસ મજાનું આ ભક્તિ ગીત લઈએ આવો રે આવો મહાવીર નામ લઈ આવો રે આવો મહાવીર નામ લઈ વીર નામ લઈએ ભવ પાર તરી જઈએ વીર નામ લઈએ ભવ પારી જઈએ આવો રે આવો હે આવો રે આવો મહાવીર નામ લઈએ આવો રે આવો મહાવીર નામ લઈએ તાળીઓ તાલે અને કોઈની ભાવના થાય તો આટલી જગ્યા આવી જજો આવો લાભ વારે વારે નહીં મળે બસ 2 દિવસ
अहिंसा अपनाओ, अहिंसाમાં ઓત બની જઈએ, અહિંસામાં ઓતપ્રોત બની જઈએ. આવો રે આવો, આવો રે આવો, મહાવીર નામ લઈએ. આવો રે આવો, મહાવીર નામ લઈએ. વીર પ્રભુ કહે કોઈને દુઃખ નહીં દઈએ. વીર પ્રભુ કહે કોઈને દુઃખ નહીં. સુખ આપી દુઃખ હરનાર બની જઈએ. સુખ આપી દુઃખ હરનાર બની જઈએ. આવો રે આવો, આવો મહાવીર નામ લઈએ. આવે આવો મહાવીર નામ લઈએ. હાથમાં ચામર ઊંચે ઝૂલે છે, પગમાં ઝાંઝર કેવા ખુલે. મંડળે વસા મારા વીર. સાહેબ તમે આવો રે, સાહેબ તમે આવો રે. હાથમાં ચામર ઊંચે ઝૂલે છે, પગમાં ઝાંઝર કેવા ખુલે છે. મનડે વસ્યા મહાવીર. સાહેબ તમે આવો રે, સાહેબ તમે આવો. સુંદર મજાનું આ ગીત, જે ગીત જ્યારે ક્ષત્રિય કુળમાં પરમાત્માની પ્રતિષ્ઠા થઈ ત્યારે ગવાયું છે. અને એક સુરેશ વાડકરજીએ ગાયું છે. બહુ સુંદર મજાનું ગીત છે. કદાચ યુટ્યુબ સર્ચ કરશો તો પણ તમને મળશે. અહીં બેઠેલા બધા મહાવીર સ્વામી ભગવાનનું આ સુંદર મજાનું ગીત. ઝૂલે મહાવીરજી, ખેલે મહાવીરજી, જીની જી ગુગરીઓ વાગે. ઝૂલે મહાવીરજી, ખેલે મહાવીરજી, ઝીણી ઝીણી ગુગરીઓ વાગે. એરુડા આંગણે રમે, દેવ દેવીઓને ગમે. મોંઘા મહેલોમાં બાળપણ વિતાવે હો. ઝૂલે મહાવીરજી, હે મહાવીરજી, જીડી જીડી ગુગરીઓ વાગે. ઝૂલે મહાવીરજી, લે મહાવીરજી, જીડી જીડી ગુગરીઓ વાગે. એરુડા પારણીએ ઝૂલે, દેવ દેવીઓને ગમે. રૂડા પારણીએ ઝૂલે, દેવ દેવીઓને ગમે. મોંઘા મહેલોમાં બાળપણ વિતાવે હો. ઝૂલે મહાવીરજી, ખેલે મહાવીરજી, જીડી ગુગરીઓ વાગે. ઝૂલે મહાવીરજી, ખેલે મહાવીરજી, જીડી જીડી ગુગરીઓ વાગે. વીર ઝૂલે ત્રિશલા ઝુલાવે. ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે. તમે ગાયું? વીર ઝુલિશલા ઝુલાવે, ઝુલાવે. ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે. ઘણી હસે ઘણી કરે મન માની, શીશો બનીને લે જગનો એ સ્વામી. ઘણી હસે ઘણી રમે કરે મન માની, શીશ બનીને લે જગનો એ સ્વામી. પ્યાર ભરી માતા ઓઢાડે, ઓઢાડે. ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે. વીર ઝૂલે ત્રિશલા ઝુલાવે.
मीठा मीठा गीत सुना, ओ धीरे धीरे मीठा मीठा गीत सुना। બેટા શું ભગવાનની માતા બની જશો 2 મિનિટ માટે? બરોબર ભાઈઓ, ભગવાનના પિતા બની ભાવથી, આ બધાને નથી મળતું. સ્ત્રીણામ શતાની સતસો જનયંતી પુત્રા, તો બાળકોને સેંકડો સ્ત્રીઓ જન્મ આપે છે, પણ ભગવાન તને જન્માનારી અલૌકિક માતા છે. આવા માં બનવાનો જ્યારે ભાવ થાય, ભગવાનની માતા બન્યા હતા યાર કોઈ? વાહ, ના પિતા ખૂબ સરસ મજાના ભાવે ભગવાનની માતા પિતા બનવાનો લાભ એના જેવો ઓછો લાભ ક્યાં હોય? આવા પરમાત્માની માતા બનીને અને પિતા બનીને બધા બોલશો વીર ઝૂલે ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. માતા હર ખાતી મનમાં મલકાતી, મુખડું દેખીને મમતા છલકાતી. માતા હર ખાતી મનમાં મલકાતી, મુખડું દેખીને મમતા છલકાતી. ચૂમે ભાલ કરે બને ગેલી ગેલી, હૈયું વરસાવે હેતની કહેલી. ચૂમી પરે ભાલ કરે બને ગેલી ગેલી, હૈયું વરસાવે હેતની કહેલી. प्यार भरी माता ओढ़ाए ओढ़ाए, धीरे धीरे मीठा मीठा गीत सुनावे, धीरे धीरे मीठा मीठा गीत सुनावे. वीर झूले कृष्णा झूलावे झूलावे, ધીરે ધીરે મીઠા મીઠા. આ ગીત ગાતા ગાતા રૂવાડા મારા ઊભા થઈ ગયા, કારણ કે મને છે ને એ ફ્લેશબેકમાં 2600 વર્ષ પહેલા જે બન્યું હશે ઘટના દેખાય કે માતા એને જોતા જોતા કેવા ભામણા લેતી હશે, એને જોઈને આમ કેટલી મલકાતી હશે, ગાંડી ઘેલી બની જતી હશે ભગવાનની માતા ભગવાનને જોઈને. આવા 3 લોકનાથ આપણને મળ્યા છે. આપણે ક્યારે ગાંડા બન્યા છીએ બોલો? ખરેખર પરમાત્માની ભક્તિમાં કોઈ કહે ગાંડો, કોઈ કહે ડાયો. મારે તો તારા જેવું થવું છે, માટે જ તારી હું ભક્તિ મન મૂકીને કરીશ. આવા પરમાત્માની ભક્તિ, જે વીર પરમાત્માની ભક્તિ આપણે અત્યારે કરી રહ્યા છે, કેટલાય લોકો એવી ભક્તિ કરતા કરતા તરી ગયા. આજે સવારે આપણે સાંભળ્યું કેટલા આત્માઓએ તીર્થંકર નામ કર્મ બાંધ્યું પરમાત્માના શાસનમાં. ખરેખર આ બધા આત્માઓ જે તીર્થંકર બનવાના છે, પરમાત્માની કરુણા, પરમાત્માની કૃપા કેવી એમની ઉપર વરસી હશે. આપણે પણ ભગવાનને કહીશું, તારી ભક્તિનો મને સહારો મળ્યો છે, જાણે મધારે કિનારો મળ્યો છે. તારી ભક્તિનો મને સહારો મળ્યો છે, જાણે મધારે મને કિનારો મળ્યો છે. હવે બીજી કોઈ જ જંગલમાં રહી નથી, કારણ તારા હૃદયમાં મને ઉતારો મળ્યો છે. આવા પરમાત્માના હૃદયમાં આપણને ઉતારો મળે તો ખરેખર આપણો બેડો પાર થઈ જાય. અને ભગવાનના હૃદયમાં તો 14 રાજલોક સમાયેલું છે, એના જીવો ભગવાનના હૃદયમાં છે. એ બધા જીવો માટેની કરુણા પરમાત્મા વરસાવે છે. આવા વીર પરમાત્માની ભક્તિ કરતા કહીએ કે પરમાત્મા તારા કેટલા બધા ગુણો છે, એમાંથી એક ગુણ પણ મને આપીશ તો ખરેખર મારું આ ભવ, આ જીવન સફળ થઈ જશે. આવા દેવાદિદેવ પરમાત્માની આપણે સૌ વધાઈ દઈશું. 2 હાથ જોડશો? હાજી હાજી, ઓકે. એમની ઈચ્છા છે, ભાવના છે. બધા સાથે મળી ખૂબ ભાવથી લઈએ. પરમાત્માની વાણી કેવી છે, અને બધા આમ તો બધાને આવડે છે એવું આ સુંદર મજાનું ગીત છે. બધા સાથે લઈશું. 2 હાથ જોડશો?
હજાર હાથે તમે દીધું પણ જોડી અમારી ખાલી ધન ખજાનો તમે લૂંટાવ્યો તોય અમે અજ્ઞાની તમે અમૃત રૂપે વરસ્યા તમે અમૃત રૂપે વરસ્યા અમે ઝેરના ઘૂંટડા પરસ્યા તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા તમે ભૂષણ ધારે વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા. એક સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા સ્નેહ ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા પ્રેમની જ્યોતિ તમે જલાવી આત્મ ઉજ્જવળ પ્રેમની જ્યોતિ તમે જગાવી આત્મ ઉજ્જવળમાં તમે સૂરજ થઈને ચમક્યા તમે સૂરજ થઈને ચમક્યા અમે શબ્દે શબ્દે શાતાપે એવી તમારી વાણી શબ્દે શબ્દે શાતાપે એવી તમારી વાણી પાવનતાને અમે કદી ન વિચારી ઓ એ વાણીની પાવનતાને અમે કદી ન વિચારી તમે સાગર થઈને ઉમટ્યા તમે સાગર થઈને ઉમટ્યા અમે કાંઠે આવી તમે મન મૂકીને વસ્યા અમે જન્મ જન્મના તરસ્યા તમે ભૂષણ ધારે વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા અમે જન્મ જન્મના અમે જન્મ ખૂબ જ મજાના ભાવે તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના બધા બે હાથ જોડશો અને બે હાથ જોડીને કહેશો કર્યા કામણ તમે એવા માત્ર બેનો જ બોલશે ભાઈઓ નહીં હવે તો મોડે થઈ ગયો છે હા આજે પણ પ્રોમિસ આપવાનું છે ભગવાન કાલે આવીશ ખૂબ સરસ મજાના ભાવે બધા બે હાથ જોડશો કર્યા કામણ તમે એવા અમે તારા બની બેઠા કર્યા કામણ તમે એવા અમે તારા
તમે આધાર થઈ બેઠા, ઓ તમે આધાર થઈ બેઠા, અમે લાચાર થયા, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, રજા આપો હવે દાદા, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. સેવક બિન વેચ કર જોડી, ફરી આવીશ હું દોડી, સેવક બિન વેચ કર જોડી, કાલે સેવક બિન વેચ કર જોડી, ફરી આવીશ હું દોડી, ઝુકાવી આંખને અમથી, રજા આપો હવે થોડી. ઓ બેન, જવાનું મન થાય છે? જવાનું મન નથી થાતું, ઓ જવાનું મન નથી થાતું, અમારી આ છે મજબૂરી, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, રજા આપો હવે નાના, અમારી વાત થઈ પૂરી, મુલાકાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ. મારા નાથની બધાઈ. આ કયો રાગ છે, કોઈને ખબર છે? એની બધી હું અહીંયા જોઉં છું, દરેક જણના ઘરમાં અમે જ્યાં જ્યાં જઈએ છીએ, દરેક જણના ઘરમાં પિયાનો હોય છે, કોઈને કોઈ શીખતા હોય છે, કોઈના ઘરમાં હાર્મોનિયમ છે, કોઈ વોકલ કરતા હોય ને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ શીખતા હોય છે. બહુ સરસ, બધાને સંગીતનો બહુ શોખ છે. આ રાગ કયો છે અત્યારે જે આપણે ગાઈ રહ્યા છીએ ખબર છે? ભગવાન જે રાગમાં દેશના આપે એ જ રાગ છે. હા, અમારી સાથે અમે લોનાવલામાં હમણાં એક જગ્યાએ પ્રતિષ્ઠા હતી ને ભક્તિ કરી. આ વધાઈ કમસે કમ 1.25 કલાક સુધી ચાલે. ભક્તિ 2 કલાકની, એમાં વધાઈ 1.25 કલાકની. એટલું લોકો ચલાવતા. એવા શરણાઈવાળા અમારી સાથે હતા, એવા મ્યુઝિશિયન કે એવા સુર છેડે કે ખરેખર તમને એમ લાગે કે અલગ દુનિયામાં આવી ગયા છે. આ સંગીત એક જાદુ છે અને આવું જ આપણા બધા ઉપર થાય એટલા માટે જ આ ભક્તિનું આયોજન કર્યું છે. તો આપણે બધા સાથે મળી ખૂબ ભાવથી આ માલકંસ રાગમાં આપણે બધા વધાઈ લઈશું. બે હાથ જોડશો. વધાઈ એટલે અત્યારે જેટલી ભક્તિ કરીને એનો આનંદ વ્યક્ત કરવાનો છે. અને જે ભક્તિ કરીને તમે રાતના સુવા જાઓ ને જ્યારે શયન, ત્યારે આમ સૂતા પહેલા મનમાં વિચાર, આજ આખો દિવસ મારો કેવો ગયો. આખા દિવસમાં સવારે પરમાત્માની દર્શન ભક્તિ કરી, ત્યાર પછી પરમાત્માની પૂજા કરી, ત્યાર પછી પ્રતિક્રમણ, આ અત્યારે આપણે ભક્તિ કરી રહ્યા છીએ મહાવીર સ્વામી જન્મ વાંચનનો આખો દિવસને વાગોળવાનો. કરવી વાર યાદ કરીએ પાપને એટલા ગુણાકાર વધારે થાય. પણ અત્યારે જે ભક્તિ કરી રહ્યા છે એને જેટલી વાર યાદ કરીએ તો પુણ્યનો ગુણાકાર વધારે થાય. ઓપોઝિટ છે, બંને એક સરખું સમજવાનું છે. જેમ પાપ એવી રીતે પુણ્ય માટે છે. તો આવી ભક્તિ જ્યારે કરવા મળે એની અનુમોદના કરતા રહેજો. હું તો કહું ખરેખર એનાથી પુણ્યનો એવો ગુણાકાર આવતા જ બહુમાં આપણને મોક્ષ મળી જશે. જરૂર છે હૃદયના ભાવના. તો એવા ભાવે બધા કહીશું, મારા નાથની બધાઈ માગે છે, દીનાનાથની બધાઈ માગે, મારા પ્રભુની બધાઈ માગે છે, દીનાનાથની બધાઈ માગે છે. શરણાઈ સુર નૌબત વાગે, શરણાઈ સુર नौबत वागे और गन गन गाजे छे, ए तो और गन गन गाजे छे. मारा नाथ मारा प्रभुनी बधाई छे, दीनानाथनी बधाई छे. इंद्राणी मिल
मंगल गावे। इंद्राणी मिलन मंगल गावे, मोतियन चोक पुरावे छे मारा नंद आवे छे मारा प्रभु सेवक प्रभु जी से अर्ज करत सेवक प्रभु जी से अर्ज करत है, अर्ज करत है, अर्ज करत है। सेवक प्रभु जी से करत है, सेवक प्रभु